ચેપ્ટર 6 એમાં આપણે આગળના વિડીયોમાં જોયું હતું છેલ્લો દાખલો કે કિરણ એક દિવસના 9 રિક્ષામાંથી કેટલું કમાતી હશે, એક રિક્ષાના દરરોજ તેને ₹20 મળતા હશે। આ દાખલો ગણ્યો હતો। હવે એની આગળ આપણે વધીએ તો આપણને કીધું છે કે મૌખિક ગણતરી કરીને જવાબ આપો। એના માટે આપણને કેટલીક સંખ્યાઓ આપી છે। વિદ્યાર્થીઓએ વિડીયો જોતી વખતે પાઠ્યપુસ્તક લઈને બેસવું જેથી થોડો વધારે ખ્યાલ આવે। અહીંયા પાન નંબર 63 પર આપણને આપ્યું છે કે મૌખિક ગણતરી કરીને જવાબ લખો। તમારે મૌખિક જ ગણતરી કરવાની છે, પણ તમને સમજી શકો એ માટે હું અહીંયા ગણતરી કરીને બતાવીશ। પહેલી સંખ્યા આપણને આપી છે 2 × 6। બીજી સંખ્યા આપી છે 4 × 80। ત્રીજી સંખ્યા છે 20 × 6। સંખ્યા 4 × 81। સંખ્યા 5 2 × 60। સંખ્યા 6 9 × 25। સંખ્યા 7 3 × 42। સંખ્યા 8 અને છેલ્લી 31 × 9। હવે આ સંખ્યાઓને આપણે મૌખિક ગણતરી કરીને જવાબ લખવાના છે। તો 2 × 6 અથવા તો 6 × 2 એટલે કે 2નો 6 વખત સરવાળો કરવો। 2 × 6નો અર્થ એવો થાય કે 2નો 6 વખત સરવાળો કરવો અથવા તો 6નો 2 વખત સરવાળો કરવો। તો આપણે 2 × 6 કરીએ એટલે કે 2 × 2 × 2 + 2 + 2 એવું 6 વખત આપણે કરીએ તો આપણને જવાબમાં મળે 12। ત્યારબાદ આપણને કીધું છે 4 × 80। આપણને ખબર છે 4નો 80 વખત સરવાળો કરીએ એના કરતાં 80નો 4 વખત સરવાળો કરીએ તો આપણને જવાબમાં મળશે 320। એટલે કે 80 × 4 = 320। કઈ રીતે? તો આપણે અહીંયા જોઈ લઈએ 80 × 4। 4નો ગુણાકાર 0 સાથે જવાબ મળશે 0। 4 × 0 = 0। 8 × 4 અથવા તો 4 × 8 એનો જવાબ મેળવવા માટે આપણે 4નો કળિયો 8 સુધી બોલતા જઈએ તો આપણને મળે 8 ચોક 32। તો અહીંયા લખીએ 32 એટલે કે 320। આ રીતે આપણને 4 × 80 કરતાં 320 મળે। એ રીતે 20 × 6 બરાબર પરિણામ મળે 120। કઈ રીતે જોઈ લઈએ 20 × 6 6નો ગુણાકાર 0 સાથે તો 0 6 દુ 12 120 જે આપણને જવાબમાં મળે। ત્યારબાદ છે 81 × 4 તો એનો ગુણાકાર કરીએ 4 × 4 8 ચોક 32। આ રીતે આપણને જવાબ મળે 324। આગળની એક સંખ્યા છે 60 × 2। જવાબમાં આપણને મળશે 120। 2નો ગુણાકાર 0 સાથે જવાબ મળશે 0। 2નો ગુણાકાર 6 સાથે જવાબ મળશે 6 દુ 12। આ રીતે પરિણામ આપણને મળશે 120। આગળ છે 25નો ગુણાકાર 9 સાથે પરિણામ આપણને મળશે 225। જોઈ લઈએ કઈ રીતે 25 × 9 9 પંચા 45। એકમના અંકને એકમના અંકની નીચે મૂકીશું, દશકના અંકને આગળની સંખ્યામાં ઉમેરીશું। 9 દુ 18 + 4 તો 18 ને 4 22। આ રીતે આપણને મળે 225। આગળ છે 42 × 3 તો આપણને મળશે 126। જોઈ લઈએ કઈ રીતે 42 × 3 3 દુ 6 4 તરી 12 126। આગળની સંખ્યા છે 31 × 9 9 એકા 9 ને 9 તારી 27 279 મળશે। જોઈ લઈએ 31 × 9 9 એકા 9 9 તારી 27 279।
આગળ આપણને એક સંખ્યા આપી છે પાન નંબર 63 અને 64 પર, અને કહેવામાં આવ્યું છે કે આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે, અથવા તો આ જે કંઈ ભંગાર આપ્યું છે એની કેટલી રકમ ચૂકવવી પડશે. સૌપ્રથમ આપણે સંખ્યા લખી દઈએ. 31 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે. વર્તમાનપત્ર એટલે સમાચાર પેપર, જે આપણા ઘરે મોટાભાગના ઘરે આવતું હશે. આગળ છે પહેલું કીધું છે કે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત ₹15, તો 30 કિલોગ્રામની કિંમત કેટલી? અને 31 કિલોગ્રામ માટે તે કેટલા ચૂકવશે? તે ચૂકવશે ખાલી જગ્યા રૂપિયા, જે આપણે શોધવાનું છે. તો આપણે એના માટે ગણતરી કરીએ. લખીએ અહીંયા 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત બરાબર ₹15, જે આપણને દર્શાવી દીધા છે. તો 31 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત બરાબર શું કરીશું આપણે? કેટલા કિલોગ્રામ છે? 31 કિલોગ્રામ. 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત કેટલી છે? ₹15. તો આપણે કરીશું 31 કિલોગ્રામ ગુણ્યા ₹15. તો લખીએ 31 ગુણ્યા ₹15. આ બેનું જે પરિણામ આવે એ આપણો જવાબ છે. તો 31 ગુણ્યા 15 કરીએ તો આપણને જવાબમાં 465 મળે. કઈ રીતે? બાજુ પર આપણે સમજી લઈએ. 31 ગુણ્યા 15, એકમ દશકનું શૂન્ય મૂકીશું. 1 ગુણ્યા 1 તો 1, 3 એકા 3, 5 એકા 5, 3 પંચા 15, 5માં શૂન્ય ઉમેરતા 5, 5માં 1 ઉમેરતા 6, 3માં 1 ઉમેરતા 4. આ રીતે આપણને જવાબમાં મળશે ₹465. 465 માટે આપણે એવું કહી શકીએ કે 31 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત ₹465. બીજી સંખ્યા આપણને આપી છે કે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે? તો આપણને એના માટે કીધું છે કે 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત આપણને આપી છે ₹15. તો હવે આપણે શોધવાનું છે કે 42 કિલોગ્રામ વર્તમાનપત્ર માટે કિરણ કેટલા રૂપિયા ચૂકવશે. ફરીથી રીત એ જ છે, ફક્ત સંખ્યા બદલવાની છે. આપણે લખીએ 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત બરાબર ₹15. તો 42 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત બરાબર આપણે અહીંયા લખીએ 42 કિલોગ્રામ ગુણ્યા ₹15. તો આપણને પરિણામ મળશે ₹630. જોઈ લઈએ કઈ રીતે. 42 ગુણ્યા 15, એકમ દશકનું મૂકીશું શૂન્ય. 2 એકા 2, 4 એકા 4, 5 દુ 10 0. એકને આગળની સંખ્યામાં ઉમેરીશું. 4 પંચા 20 ને 1,
21, શૂન્યમાં શૂન્ય ઉમેરતા શૂન્ય, 2માં 1 ઉમેરતા 1, 4 ને 2, 2માં 1 ઉમેરતા 3, 4 ને 2 6. આ રીતે આપણને પરિણામ મળશે 630 રૂપિયા. માટે આપણે એવું કહી શકાય કે જો 1 કિલોગ્રામ વર્તમાનપત્રની કિંમત ₹15 હોય તો 42 કિલોગ્રામ માટે કિરણ ₹630 ચૂકવશે. આગળ આપણને એક કોષ્ટક આપી અને કીધું છે કે નીચે આપેલ ભાવપત્ર પરથી વસ્તુઓના ભાવ શોધો. આપણને એક ભાવપત્રક દર્શાવ્યું છે જે અહીંયા લખી દઈએ. સૌપ્રથમ ક્રમ દર્શાવ્યો છે, ત્યારબાદ લખ્યું છે ભંગારનો પ્રકાર અથવા તો ભંગારની કઈ વસ્તુઓ છે, અને અહીંયા લખ્યું છે 1 કિલોગ્રામનો ભાવ. 1 કિલોગ્રામનો ભાવ 5 વસ્તુઓ દર્શાવી છે. પહેલી વસ્તુ છે રદ્દી કાગળ, ત્યારબાદ છે વર્તમાનપત્ર, ત્યારબાદ છે લોખંડ, ચોથા નંબર પર છે પિત્તળ અને છેલ્લે છે પ્લાસ્ટિક. અહીંયા છે રદ્દી કાગળનો 1 કિલોગ્રામનો ભાવ છે ₹7. ત્યારબાદ છે વર્તમાનપત્રનો 1 કિલોગ્રામનો ભાવ છે ₹15. ત્યારબાદ લોખંડનો 1 કિલોગ્રામનો ભાવ છે ₹22. પિત્તળનો 1 કિલોગ્રામનો ભાવ છે ₹270, જે દરેક કરતાં ખૂબ જ વધારે છે. જ્યારે પ્લાસ્ટિકનો ભાવ છે 1 કિલોનો ₹10. હવે આપણને કીધું છે કે આપેલા ભાવપત્રક પરથી પહેલા 22 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ. તો હવે આપણને ખબર છે પહેલાં જે રીતે ગણતરી કરી એ જ રીતે 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ બરાબર આપણે અહીંયા જોઈએ પ્લાસ્ટિક 1 કિલોગ્રામનો ભાવ છે ₹10, તો આપણે અહીંયા લખીએ 10. તેથી 22 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ બરાબર 22 ગુણ્યા 10. 22 ગુણ્યા 10 કરીશું તો કેટલા થાય જોઈએ આપણે અહીંયા. 22 ગુણ્યા 10, એકમ દશકનું શૂન્ય મૂકીશું, 2 એકા 2, 2 એકા 2. 22નો ગુણાકાર શૂન્ય સાથે કરીશું તો શૂન્ય જ મળશે. માટે આપણા પરિણામમાં કોઈ ફરક નહીં પડે. પરિણામ આપણને મળ્યું 220. તો આપણે અહીંયા લખીએ ₹220. જો 1 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ ₹10 હોય તો 22 કિલોગ્રામ પ્લાસ્ટિકનો ભાવ થશે ₹220. આગળ આપણને પૂછ્યું છે 23 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ. 23 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ શોધો. આપણે અહીંયા લખી દઈએ 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ બરાબર. અહીં જોઈએ રદ્દી કાગળ 1 કિલોગ્રામનો ભાવ આપ્યો છે ₹7, તો અહીંયા લખી દઈએ ₹7. નીચે લખીએ તેથી 23 કિલોગ્રામ નકામા એટલે કે રદ્દી કાગળનો ભાવ બરાબર 23 ગુણ્યા ₹7, જે આપણને મળશે 161. કઈ રીતે જોઈ લઈએ. 23 ગુણ્યા 7, 7 તારી 21ના 1, દશકની સંખ્યાને આગળની સંખ્યામાં ઉમેરીશું. 7 દુ 14 વત્તા 2 તો 16 મળ્યા 161.
₹161 ભાવ 23 કિલોગ્રામ રદ્દી કાગળનો થાય. આગળ આપણને પૂછ્યું છે 12 કિલોગ્રામ લોખંડનો ભાવ. 12 કિલોગ્રામ લોખંડનો ભાવ આપણે અહીં લખીએ જવાબમાં 1 કિલોગ્રામ લોખંડનો ભાવ બરાબર આપણે ભાવપત્રકમાં લખ્યું હતું 1 કિલોગ્રામ લોખંડનો ભાવ લખ્યું હતું ₹22. તો અહીંયા લખીએ તેથી 12 કિલોગ્રામ લોખંડનો ભાવ બરાબર 12 ગુણ્યા ₹22. તો આપણે અહીંયા લખીશું જવાબ કેટલો મળશે 264. જોઈ લઈએ કઈ રીતે તો 12 ગુણ્યા 22 એકમ દશકનું શૂન્ય મૂકીશું 2 ગુણ્યા 2 તો 4 2 એકા 2 ફરીથી 2 ગુણ્યા 2 તો 4 2 એકા 2 4માં શૂન્ય ઉમેરતા 4 4 ને 2 6 2ની નીચે કશું નથી માટે શૂન્ય સમજવાનું 2માં શૂન્ય ઉમેરતા 2 આ રીતે આપણને મળશે જવાબ 264. તો આપણે અહીંયા લખીએ ₹264. હવે આગળ આપણને છેલ્લું કીધું છે કે અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે 600થી વધારે કે 600થી ઓછી. અનુમાન કરો કે કિરણ ભંગાર ભેગો કરનારને કુલ કેટલી રકમ ચૂકવશે 600થી વધારે કે 600થી ઓછી. તો આપણે જોઈએ સૌપ્રથમ દરેક વસ્તુઓના ભાવનો સરવાળો કરીશું ત્યારબાદ જોઈશું કે ટોટલ કેટલી રકમ થાય છે. તો અત્યાર સુધી આપણે જેટલી પણ રકમ શોધી એને લખીશું 22 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત, ત્યારબાદ એમાં લખીશું 23 કિલોગ્રામ રદ્દી કાગળની કિંમત, 12 કિલોગ્રામ લોખંડની કિંમત લખી દઈએ. અહીંયા પ્લાસ્ટિકની કિંમત આપણને મળી હતી ₹220. ત્યારબાદ રદ્દી કાગળની કિંમત મળી હતી આપણને ₹161. અને છેલ્લે આપણે લોખંડનો ભાવ શોધ્યો. લોખંડ 12 કિલોગ્રામ હતું એનો ભાવ હતો 22. આપણને જવાબ મળ્યો હતો ₹264. હવે આપણે આ ત્રણેયનો સરવાળો કરીશું કે જેથી આપણને ખબર પડશે કે કિરણને ભંગાર ભેગો કરવાવાળાને કેટલી રકમ ચૂકવવી પડશે. 4 + 1 તો 5, 5માં શૂન્ય ઉમેરતા 5, 6 ને 6 12, 12 ને 2 14. બેંકની સંખ્યા એકમનો અંકને અહીંયા મૂકીશું, દશકના અંકને આગળની સંખ્યામાં ઉમેરીશું. આગળ જોઈએ તો 2 ને 1 3 ને 2 5 + 1 6. તો કેટલો જવાબ મળ્યો આપણને ₹645. તો આપણે અહીંયા લખીએ કિરણ કુલ ₹645 ચૂકવશે. હવે આગળ આપણને પૂછ્યું હતું કે 600થી વધારે કે 600થી ઓછી. હવે તમે વિચારો 645 એ 600થી ઓછી છે કે વધારે. આપણને ખબર છે 645 એ 600 કરતાં વધારે છે. તો આપણે લખીએ કે ₹645 ચૂકવશે જે
₹600 કરતાં વધારે છે. તમે પણ ઘરે આ રીતે ગણતરી કરી શકો.